સુરત મોકલી દો ને આજ મોકલાવી દેવી અને ભાઈબંધ જાય છે એને યારે મોકલાવી દેવી થોડી ઘણી તોડ લેવી અને કે ના ભજીયા બીજા ખાય બધા હવ પાર્ટી સુરત જ છે. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં જ હોય, કારણ કે આપણા બધા બ્લોગ જોતા હોય બધા મજામાં જ હોય. આજ તો વાડીએ સવારમાં બ્લોગ ચાલુ કરી દીધો. હાર્દિક સ્વાગત કરું છું અમારા નવા વિડીયા સાથે. વાડી આવી ગયા છે પાણી વાળવા અને શીણામાં જો ભાઈ, શીણામાં ભાઈ પોપટા આવી ગયા છે. જો તમને દેખાતા હોય તો જો શીણામાં ભાઈ પોપટા આવી ગયા છે. હવે શીણા લીલા હેકવાની 2-3 પાણ પાઈને હવે પછી શીણા હેકવાના, આપણે મજા આવશે ખાવાની. જો થઈ ગયા છે પોપટા, મસ્ત મજાના પોપટા થઈ ગયા છે. જો આજ વાડીએ બ્લોગ ચાલુ કર્યો, કારણ કે મેડમભાઈ સવારમાં વૈયા ગયા હતા, ગાડીએ વહી ગયા હતા અને મોડું થઈ ગયું હતું, એટલે વાડીએ આવીને બ્લોગ ચાલુ કરવો પડ્યો. મારે મોડું થઈ ગયું બહુ, અને ડુંગળીમાં પાણી જાય છે, પાણી વાળવાનું હતું અને ડુંગળીમાં પાણી વાળું છું. અને મજા જેવું બગડી ગયું છે, શરદી બરદી થઈ ગઈ છે, કારણ કે દૂધ ફરે એટલે શું કહેવાય, ટાઈટ બહુ હોય એટલે શરદી ને એવું બધું. અને પાછું લગ્નમાં નથનું ખાધું હોય અને પછી ખીહેર ગઈ છે, ખીહેરમાં લાડવા ને એવું બધું ખાધું હોય, એના હિસાબે શરદી થઈ ગઈ હોય. અને મસ્ત મજાનો બ્લોગ આપણે વાડીએ ચાલુ કરી દીધો છે મિત્રો. તમને અમારી ચેનલમાં પહેલી વાર હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. મસ્ત મજાના બ્લોગ તમને ગમતા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. અને આવી ગયા છીએ મસ્ત મજાના વાડી. ડુંગળી કેવી છે બધા કમેન્ટ કરજો. જો કેવી છે ડુંગળી, મસ્ત છે ને. આપણો કે શું કહેવાય કે ભરાઈ ગયો છે, અને આપણે નાકું વાળવાનું, નાકું વાળી લેવી એટલે અહીંથી આ ધોરિયામાં ચડાવવાનું છે. પછી ઓલા ટૂંકા કેરા છે ને, એ ટૂંકા કેરામાં આપણે પાણી જવા દેવાનું, પાણી જવા દેવું પડે. નાકું વાળી અહીંથી એટલે સીધું આમ પાણી વહી જાય. પહેલું નાકું, બીજું, ત્રીજું, ચોથું, પાંચમું એમ કરતાં આમ ઠેઠ સુધી જવાનું છે. તમારે ભાઈ જવું પડે ને ભાઈ. અહીંથી હળંગ લેવાની છે, ઠેઠ આમ સુધી હળંગ લેવાની છે. કેટલા દી થાય? કેટલા દી નહીં થાય, 3 થી 4 કલાક થાય કેટલા. બાકી તો મસ્ત મજાનું મોર્નિંગ પડી ગયું છે. ઢકલા કેવો મસ્ત ઉડે છે, તમને દેખાતા હોય તો જો. અને મોડું થઈ ગયું છે ભાઈ, કારણ કે વાડી આવતા અને મોડું ઉઠાય છે. અમે બહુ એટલે મોડું ઉઠાય છે, કારણ કે ટાઈટ બહુ હોય એટલે મોડું ઉઠાય. કમેન્ટ કરજો બધાને, તમારે બધાને કેવી ટાઈટ પડે છે. અમારે ત્યાં બહુ ટાઈટ છે, બહુ એટલે બહુ ટાઈટ છે. અને હું નાકું વાળી લઉં, જો ભરાઈ ગયું છે. તો ફેમિલી, પાણી વાળતા લાઇટ વી ગઈ હતી ને, ઘઉં કેવા એલોડા ખાય જો. કેવો એરોડાને ગોર્યા છે જો, કેમ થાય જો. લાઇટ વહી ગઈ હતી, પાછી મોટર ચાલુ કરવા જવી પડી. અને આજ તો આપણે હપેતરું મોકલાવાનું છે સુરત હપેતરું મોકલવાનું, એટલે મેથી ને ધાણા થોડુંક મોકલાવાનું છે. કારણ કે ભાઈનો ફોન આવ્યો હતો, મેથી ને ધાણા ને એવું થોડુંક મોકલાવી દો. અને આવવાનું છે, તો એને ભજીયા ખાવાની બહુ જ એને મજા આવે, એટલે એની વાત કરું, ભજીયા ખાવાની. અમે ભજીયા ખાવીને એને મોડ આવે કે મેથી ને ધાણા ને એવું મોકલી દે. વાંધો નહીં, મોકલી દીધું. શું ભાઈ બનાવ્યો છે ને દેશમાં, એને મોકલી દીધું. મેથી ને ધાણા ને એવું આપણે બપોરે ભાઈ હાટું સિંહ લેવું થોડું ઘણું. મેથી ધાણા ને એવું બધું ટાઈટ છે, એવું બોલવામાં થોડીક તકલીફ પડે છે. અત્યારે બહુ ટાઈટ ભાઈ છે મને, કારણ કે મજા નથી ને, એટલે બહુ ટાઈટ હોય. જો ધાણા મેથી થઈ ગયું છે ને, આપણે આ તોડવાનું છે. ધાણા તોડવાના છે આપણે, અને મેથી તોડવાની. ઉપરથી તોડ લેવી ને પાછી થાય ને, જો કેવી થઈ ગઈ ને, મોટી થઈ ગઈ છે ને. ધાણા મેથી મોકલી દેવી ને, અહીંયા સુરત બધા ભજીયા ખાય, હું બધા આનંદ કરે. ફોન આવ્યો હતો એને કે થોડાક ધાણા ને થોડીક મેથી મોકલજો ને, તો મેં ભજીયાનું મોજ માણી ગયું. કાંઈ વાંધો નહીં, સફેદરું મોકલવાનું થાય, કારણ કે ભાઈ બન જવાનો છે સુરત જવાનું છે, તેને આપણે મોકલી દઈએ. બાકી તો ડુંગળી તો મામાની હજી નાની છે. અને આપણે શું કહેવાય કે આમાં પાણી જાય છે. લાઇટ વહી ગઈ હતી, લાઇટ હવામાં બહુ અત્યારમાં આટીએ ચડાવે. કાલે વહી ગઈ હતી લાઇટ, કાલે લાઇટ વહી ગઈ હતી, પછી ઘરે વયો જતો.
હવામાં ભાઈનો ફોન શું આવ્યો ખબર? થોડીક મેથી મોકલવાની છે અને થોડીક શું કહેવાય ધાણા મોકલવાના છે અને થોડાક રીંગણા મોકલવાના. રીંગણા મેં કાંઈ વાંધો નહીં, આવી રહ્યા ભાઈ. પછી પાણી તો અહીંયા પૂગી ગયું છે ભાઈ. કેમ એટલી બધી વાર લાગે છે? પાણીની બહુ વાર લાગે, કારણ કે ધારનું પાણી આવે ને એટલે બહુ વાર લાગે, એવું બધું છે. પછી તો વાડીએ વ્લોગિંગ કરવાની મજા આવે, મસ્ત મજાની ટાઈડ હોય અને મસ્ત મજાનું વ્લોગિંગ થતું હોય. ટાઈડ તો ભાઈ મને બહુ વાય છે, મજા નથી તો એમ બોલવામાં અસજ્જતા થાય છે. તો વળી જો આ બાજુ કેટલી ઘાટી છે અને આ બાજુ થોડી થોડી આછી, કારણ કે નાની નાની હોય ને એટલી. આમથી આમ નજર મારો તો કેવી મસ્ત લાગે જો, એવું બધું છે. બાકી આ કેરો પી ગયો છે કે નહીં? એટલે ખટારા જાય ખટારા. જો જો તો હવાર બાકી તો આ કેરો તો ફૂગી ગયો છે એવું લાગે છે મને. એટલે આપણે આ વાળી લેવાનું. વાળી લેવી કરી થોડું ઘણું પાણી જવા દીધું, થોડું ફૂગી જાય. તો ફેમિલી લાઇટ વહી ગઈ છે, આપણે સફેદરૂ મોકલવાનું છે ને ભાઈ હાટું. તો થોડી ઘણી મેથી અને થોડા ઘણા ધાણા તોડી આવી. મસ્ત મજાના ધાણા અને મેથી સામે છે, આપણે તોડી આવી. જો મેડમ કોઈ છે નહીં આજ મારે એકલાને તોડવું જોઈએ. એટલે સફેદરૂ મોકલાવાનું છે, થોડું ઘણું લઈ જવી, ઉપરથી તોડ લેવી અને આમ આવી રીતનું તોડવાનું. જો વાહ 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 વાહ, એકલાને વાહ વાહ કરવાનું, એકલાને તોડવાનું છે. મેથી તોડવાની છે અને મોકલાવાની છે સુરત મોકલવી જોઈએ ને. આજ મોકલાવી દેવી અને ભાઈબંધ જાય છે એને મોકલાવી દઈએ. થોડી ઘણી તોડ લેવી. લાઇટ વહી ગઈ છે ને, મેં કીધું તોડી આવું. બાકી ત્યાં ધાણા છે તો કેવું મસ્ત લાગે. કમેન્ટ કરજો તમારે અહીંયા ધાણા થાય બધાને. અમારે ત્યાં રેસમાં અમે ધાણા વાવ્યા છે, પણ આમ આગળ વાવ્યા છે, લાડ બધા ધાણા વાવ્યા છે. મેં વિડીયો કાલ ચડાવ્યો તો તમને ખબર હોય, કાલ કા પમદી હાસી. ધાણા હળવું તોડવી, પહેલાં મેથી તોડી લેવી, પછી ધાણા લઈ લેવી. એટલે ધાણા તોડ્યા છે. સુરત મોકલાવાની મહેનત વધી જાય તોડવાની, કારણ કે ત્યાં ભજીયા ખાય બધાય. હવ પાર્ટી સુરત જ છે. મારા ભાઈ ને મારા કાકા છોકરા ને દાદા ને છોકરા ને બધા અહીંયા સુરત જ રહે છે. એની હાટું થોડી ઘણી મેથી મોકલાવી દઈ, એ બધા ખાય. કોઈના લગ્ન તો છે નહીં, લગ્નમાં કોઈ આવશે નહીં. મનોજ ને મારા ભાઈબંધના લગ્ન છે, ભાઈના લગ્ન છે ને તો એ આવશે મનોજ. બાકી તો મેથી તોડું છું મસ્ત મજાની. તમારે બધાને ખાવી હોય તો લઈ જઈજો અહીંથી. એટલી મેથી છે જો, સારી છે ને? કમેન્ટ કરજો બધા. આ બધી મેથી છે, આ 2 કેરા છે, મેં તમને આગળ બતાવી હતી. થોડી ઘણી તોડ લઉં ને એને થઈ જાય થોડા ઘણા ભજીયા. થોડા ઘણા ધાણા તોડ નીચેથી તોડ લઉં ને તો પાછા ઉગે. આવી રીતના તોડવાના, હા ઉપરથી તોડ લેવાના, આવી રીતના તોડ લેવી ને. જો ધાણા કેવો મસ્તીના છે, આવી રીતના તોડ લેવી ને. થોડું ઘણું સફેદરૂ થાય અને થોડા ઘણા રીંગણા મારી મમ્મી લાવવાના છે. કાલે મેં વિડીયો ચડાવ્યો હતો, તમે બધા જોયો હોય તો. તો ફેમિલી આ બધું તોડી લઉં ફટાફટ. ફેમિલી મેથી મરચાં કોથમરી એવું બધું તૈયાર થઈ ગયું છે. ધાણા બાણા બધું સફેદરૂ આપણે સુરત મોકલાવવાનું છે ભાઈની માટે, કારણ કે ભાઈને બહુ ભજીયા ભાવે એટલે એની માટે આપણે મોકલવાનું છે. બાકી તો અહીંયા મેથી બધી છે અને આ બાજુ શું કહેવાય લસણ છે. લસણ આપણું નથી, એ આપણા ખેડૂતનું છે, એને પૂછ્યા સિવાય કાંઈ લેવાય નહીં. આ બધું એનું જ છે. અને આપણામાં વાવ્યું છે ઘઉં ને એવું બધું વલકુર વાવેલું છે, એ તો તમને ખબર છે. અને બાજુમાં વાવેલું છે લહણ ને એવું બધું, આ ખેડૂતનું છે એટલે અહીંથી કાંઈ લેવાય નહીં. ખાલી મરચાં લીધા છે પૂછ્યા વગરના.
મરચાં લેવા આવ્યો તો મરચાં જાય છે. ફેમિલી બપોર પછીના વાગી ગયા છે 4, 4:30 જેવું થઈ ગયું છે. આપણે ઘરે હતા, વાડીએ નતા ગયા. વાડીએથી બપોરે આવ્યા હતા. બપોરા કરી વિડીયોનો આપણે એન્ડ આવી ગયો છે. અને ભાઈને હપેતરું મોકલવાનું હતું, એ તો મોકલી દીધું હતું. એના ભાઈબંધ સાથે મોકલી દીધું. સુરત પહોંચી ગયા કાલ. અને વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ, કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. મળીએ કાલે આપણે નવા વિડીયો સાથે. જ્યાં સુધી બધાને જય માતાજી, જય મોગલ, બાય બાય. લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરતા રહેજો પાછા. બાય બાય.